દોસ્તો આજે આપણે આ વિડીયોમાં લોક સ્ક્રીન પર જેમિનાઈ એક્ટિવ કરવાની શોર્ટકટ ટ્રિક્સ વિશે જાણવાના છીએ. કોઈ પણ કહેવાય ને કે હે ગૂગલ, ઓકે ગૂગલ જેવી કશું જ બોલ્યા કે કર્યા વગર, ઠીક છે, ફક્ત ને ફક્ત વોલ્યુમ ડાઉન કી એટલે કે અવાજ ઘટાડવાનું જે બટન છે એને ફક્ત લોંગ પ્રેસ કરશો અને તમારા લોક સ્ક્રીનની અંદર જેમિનાઈ ઓપન જે છે થઈ જશે. તો જે લોકો પહેલેથી જ આ શોર્ટકટ ટ્રિક્સ અને ટિપ્સ વિશે જાણે છે એ લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહે. વિડીયોને લાઇક કરી દેજો. વધુમાં વધુ આ ઇન્ફોર્મેટિવ અને કામની વિડીયોને શેર કરી દેજો. નેક્સ્ટ આપ કયા ટૉપિક પર વિડીયો ઈચ્છો છો તે કોમેન્ટમાં જરૂર લખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં 110% લખજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો, કારણ કે દરરોજ સવારે 9 વાગે આવી જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેડ ટેકનોલોજીથી ભરપૂર વિડીયો અહીંયા આવતી રહેશે. તો ચાલો આપનો વધુ કિંમતી સમય ન વેસ્ટ કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સર્વપ્રથમ આપણે ફોનનું સેટિંગ્સ ઓપન કરીશું. File map settings, સેટિંગ્સ પર હું ડબલ ટેપ કરું છું. shortcuts and accessibility, quick action, off, ઓકે, settings, shortcuts and accessibility, super screenshot, ત્યારબાદ આપણે શોર્ટકટ એન્ડ એક્સેસિબિલિટીમાં જવાનું છે. હું તમને એક વાતની ચોખવટ કરી દઉં કે અત્યારે હું જે ફોનથી એક્સપ્લેન કરી રહ્યો છું એ વિવો Y28 5Gનો ફોન છે. તો વિવો યુઝર આ રીતે જઈ શકે છે. બાકી તમારે કોઈ પણ ડિવાઇસ હોય તો તમે આની અંદર ગમે તે રીતે જઈ શકો છો. એડવાન્સ સેટિંગ્સની માધ્યમથી, એક્સેસિબિલિટી સેટિંગના માધ્યમથી, અથવા તો તમારે ગમે તે રીતે જે રીતે આવતું હોય તમે ફાઇન્ડ આઉટ અથવા ચેકઆઉટ કરી શકો છો. તો મારે આ પ્રમાણે આવે છે તો હું આ રીતે બતાવું છું. તો શોર્ટકટ એન્ડ એક્સેસિબિલિટી પર ડબલ ટેપ કરીશું. alt, shortcuts and accessibility, super screenshot, smart motion, accessibility, ઓકે, તો વિવો યુઝર આ રીતે કરી શકે છે. ડબલ ટેપ કરીશું. back, button, window shortcuts and accessibility, બીજી એક ખાસ વાત જણાવી દઉં કે આ ફીચર ઓન કરવા માટે અથવા તો આને યુઝ કરવા માટે તમારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી એક્ટિવ રાખવી પડશે, એટલે કે ઇન્ટરનેટ ચાલુ રાખવું પડશે. અથવા તો ઇન્ટરનેટ આપના ફોનમાં ના હોય તો આપ કોઈનું વાઈફાઈ પણ કનેક્ટ કરી શકો છો. આ આપની જાણ ખાતર, કારણ કે નેટ અથવા તો વાઈફાઈ બંધ હશે ત્યારે આ સેટિંગ્સ ઇનેબલ થતી નથી. ઓકે, આ વાતની ખાસ નોંધ લેવી. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. shortcuts and accessibility, આ હેડિંગ છે. multitasking, small window, display apps in, smart sidebar, shortcut actions, super screen, smart, quick action, off, ઓકે, આ ક્વિક એક્શન ઓફ છે મારામાં. તો હવે તમને આ ખાસ ધ્યાનથી સાંભળજો. આ ક્વિક એક્શન ઉપર તમે ખાલી સિમ્પલ ડબલ ટેપ કરશો તો ઓન છે એની જગ્યાએ ઓફ થઈ જશે, એવું નથી. તો ઘણા લોકોને એવું થાય કે આ તો વિડીયો મતલબ અહીંયાથી સ્કીપ કરી દઈએ કે ચાલો આપણે ફટાફટ અહીંયા ડબલ ટેપ કરીને ઓન કરી દઈએ તો થઈ જશે. ના, એવું નથી. આને ઉપર ડબલ ટેપ કર્યા પછી તમારે એક મોટું લાંબુ એવું લિસ્ટ ખુલશે, આખું એનું ઇન્ટરફેસ ખુલશે આ સેટિંગ્સનું. ઓકે, અને પછી તમારે ત્યાં આગળ તમને 4 થી 5 વિકલ્પો અથવા તો 2 થી 4 કે એવો કંઈક છે, મેં ગણ્યા નથી, એ વિકલ્પો શો થશે. ત્યારબાદ ત્યાંથી તમારે કઈ વસ્તુ એક્ટિવ અથવા સિલેક્ટ કરવી, આ વોલ્યુમ ડાઉન કી લોક સ્ક્રીન પર પ્રેસ કરવાથી તો જે તે વસ્તુ એક્ટિવ થાય, ઇનેબલ થાય અથવા ચાલુ થાય એ તમે સેટ કરી શકો છો. પણ હું તમને સજેશન કરીશ અથવા ભલામણ કરીશ કે આપ ગૂગલ જેમિનાઈને જ સેટ કરો તેવી ખાસ નમ્ર અપીલ છે. પછી બાકી તમારી ઈચ્છા, બરાબર છે. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. quick action, off, ઓકે, તો આપણે સર્વપ્રથમ આને ઓન કરીશું ડબલ ટેપ કરીને. back, button, window quick action, ઓકે, તો જેવું આપણે ઓફ ઉપર ડબલ ટેપ કર્યું, ક્વિક સેટિંગ ઓફ એના પર ડબલ ટેપ કર્યું તો આપણી સામે એક મોટું પેજ ખોલ્યું, એનું ઇન્ટરફેસ, એનું લિસ્ટનું સેટિંગ્સ. ઓકે, સોરી, એના સેટિંગ્સનું લિસ્ટ ખોલ્યું. તો આપણે લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. ક્વિક એક્શન, આ એનું હેડિંગ છે. ઓફ,
Quick action when the screen is off. Press and hold the volume down button to enable specified features. Note: this is not available during music playback or when the sensor is blocked. Switch. ઓકે, તો એની જે વોર્નિંગ અથવા તો જે નોટિફિકેશન છે આ બટનના તમે કઈ રીતે યુઝ કરી શકો અથવા તો એ જે છે એનું ગાઈડલાઈન આપી દીધી છે, તો આપ એ પ્રમાણે કરી શકો છો સાંભળી જાણી અને ઓકે. તો આપણે આના પર ડબલ ટેપ કરીશું એટલે ચાલુ થશે. જુઓ, On. ઓકે, હવે આ ચાલુ થયું. ડાયરેક્ટ તમે પેલું ક્વિક સેટિંગ્સ જે બોલ્યું હતું એના પર ડબલ ટેપ કરશો તો ઓન થઈ જશે એવું ન માની લેતા. પણ અહીંયા ચાલુ કર્યા પછી ઘણા લોકો એવું વિચારશે કે હવે આપણું કામ પતી ગયું. ના, અહીંયા તમારું કામ પૂરું નથી થતું. આ તો તમારી શરૂઆત થઈ, બરાબર. આ સેટિંગ્સનું પહેલું પગથિયું. ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Select feature. Heading. તો વિડીયોમાં કહેવાય ને કે અંત સુધી બન્યા રહેજો. કોઈ સ્કીપ કરવાનો કે ફાસ્ટ ફોરવર્ડ કરવાનો, ભગાડવાનો કોઈ પ્રયત્ન ના કરતા, કારણ કે અહીંયા ઘણા સ્ટેપ તમે મિસ કરી દેશો તો સેટિંગ્સ સરખું થશે નહીં. અને કહેવત છે ને કે અધૂરું જ્ઞાન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તો અમે નથી ઈચ્છતા કે તમારા ફોનને કે તમને નુકસાન થાય. અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી ચેનલ તથા ગ્રુપ તથા અમારા દ્વારા બનાવવામાં આવતી વિડીયો તમને હેલ્પફુલ તથા મદદરૂપ હંમેશા બની રહે. ઠીક છે, તો લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Turn on/off torch. ઓકે, Selected. Radio button. તો અહીંયા ઓલરેડી ટોર્ચ સિલેક્ટેડ છે, એટલે આપણે ફ્લેશ લાઇટ જેને કહી શકાય, તો એ સિલેક્ટેડ છે. ત્યારબાદ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Recording. રેકોર્ડિંગ. ખાસ એક બીજી વસ્તુ કહી દઉં કે જે વસ્તુ બોલશે એની બાજુમાં સિલેક્ટ લેફ્ટ રાઇટ સ્વાઇપ કરશો એટલે સિલેક્ટેડ અથવા તો નોટ સિલેક્ટેડ અથવા ટીક, નોટ ટીક, ચેક અથવા તો નોટ ચેક એવું તમને બતાવશે, બરાબર છે. તો આપની જાણ ખાતર. Not selected. Open camera. આ કેમેરો ઓપન કરવાનું પણ સેટ કરી શકો છો શોર્ટકટ રીતે. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Not select. Open Facebook. ફેસબુક એપને પણ તમે અહીંયાથી શોર્ટકટ રીતે સેટિંગ કરી શકો છો. લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Not select. Open app. ઓપન એપ. તો આ મહત્વનું ને કામનું Not off. G Show Plus. ફીચર છે. તો આ ઓપન એપ શું કામ કરશે? તો ઓપન એપની અંદર કહેવાય ને કે બધી જ એપ્લિકેશનો A to Z પહેલેથી લઈને છેલ્લે સુધી બધી જ એપ્લિકેશનો તમારા ફોનમાં એટલે કે તમારા ડિવાઇસની અંદર, સ્માર્ટફોનની અંદર જેટલી હશે એ બધી તમારા સામે શો થશે. તો એમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. પણ ખાસ એક વાતનું ધ્યાન રાખજો અથવા તો નોંધ લેજો કે અહીંયા તમે કોઈ પણ એક સમયે એક જ એપ્લિકેશન સેટ કરી શકો છો. કદાચ તમને એવું થાય કે લાવો ચલો આપણે જે કામની એપ્લિકેશન છે બધી સેટ કરી દઈએ, તો ના, એવું નહીં થાય. અહીંયા ફક્ત ને ફક્ત એક જ એપ્લિકેશન આપ સેટ કરી શકો છો અથવા યુઝ કરી શકો છો. ઠીક છે, તો આ આપની જાણ ખાતર જણાવવું જરૂરી હતું. ઠીક છે, તો હું એપ પર ડબલ ટેપ કરું છું. Not off. G Show. Not select. Open app. ઓપન એપ ઉપર ડબલ ટેપ કરીને હું જેવું કોઈ પણ એપ સિલેક્ટ કરીશ તો અહીંયા આ બોલે છે ને Not open app. ઓપન એપ, એની પાછળ જે તે એપ્લિકેશન જે જોડાશે એનું નામ બતાવશે અને ત્યારબાદ Not selected. Radio button. આ નોટ સિલેક્ટેડ છે એ ઓટોમેટિક સિલેક્ટેડ થઈ જશે. તો હું ઓપન એપ પર ડબલ ટેપ કરું છું અને ત્યાં જેમિનાઈ શોધી અને તેના પર ડબલ ટેપ કરી અને સિલેક્ટ કરું છું. જુઓ, Open app. Back. Select app. In progress. Loading. Back. Ban. Back. Bin. Broadcast. Chat. Crow. Clock. Clip. Contact. Deep device. Deep doc. .el. Invit. F5 files. F game. Make. Files. F game. Gemini. ઓકે, જેમિનાઈ મળી ગઈ છે. તો એના પર હું ડબલ ટેપ કરું છું. Quick action. Open app Gemini. ઓકે, ઓપન એપ જેમિનાઈ અહીંયા સિલેક્ટર થઈ ગઈ છે અને લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું તો ત્યાં બતાવશે પણ ખરી. જુઓ, Selected. Radio button. સિલેક્ટ પણ થઈ ગયું છે આ ફીચર. પણ અહીંયાથી પણ તમારું કામ પૂરું નથી થતું. અહીંયા પણ આગળ બતાવે છે. જુઓ, લેફ્ટ રાઇટ સ્વાઇપ કરીશું. Off. G Show Plus.
Selected. Radio button. Window quick action. Open app Gemini. ઓપન એપ જેમિનાઈ. તો આ સિલેક્ટ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ એનું ઇન્ટરફેસ જો પહેલેથી લઈને છેલ્લે સુધી. On. Quick back. Button. સર્વપ્રથમ તમે ક્વિક સેટિંગ્સમાં આવશો. Quick action. ક્વિક એક્શનમાં તો On. Quick action when the screen is off. Press તો આ બટન તમારે ફરજિયાત ચાલુ કરવાનું છે. એકવાર ફરી રિપીટ કરી દઉં. select feature. Heading. ત્યારબાદ ફીચરને તમારે સિલેક્ટ કરવાનું છે. તો એમાં તમારે Turn not open camera. Not open Facebook. Not selected. Open selected. Off. Open app Gemini. ઓપન એપ પર ડબલ ટેપ કરવાનું છે. ત્યારબાદ જે તે એપ શોધી અને તેના પર ડબલ ટેપ કરવાનું છે. તો ત્યાં તમારે જે ઓપન એપ બોલે છે ત્યાં આગળ જે તે એપ્લિકેશન સિલેક્ટ થઈ જશે અને ત્યારબાદ લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો તો Selected. Radio button. એ સિલેક્ટ પણ થઈ ગઈ છે. તો આપણે આપણું કામ થઈ ગયું છે. અને ખાસ એક બીજી વાત પણ અહીં કહી દઉં કે આ સિલેક્ટ કર્યા પછી તમને અહીંયા ઓકે, નેક્સ્ટ, સબમિટ, સેવ આવું કંઈ જ બટન તમને અહીં જોવા નહીં મળે. તમારે ડાયરેક્ટ સીધું કહેવાય ને કે આટલું કરી અને હોમ સ્ક્રીન પર આવી જવાનું છે. Shortcuts and accessibility. Settings. System home settings. ઓકે, તો હું બહાર આવી ગયો છું. તો હવે હું તમને સ્ક્રીન ઓફ કરી અને એકવાર બતાવું છું. જુઓ, સ્ક્રીન ઓફ કરીશું. અને ખાસ બીજી જે ફર્સ્ટ ટાઈમ કીધું હતું એ ફરી રિપીટ કરું છું કે આ સેટિંગ્સ કરતાં પહેલાં આપની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખાસ ચેક કરી લેવી. જો ઇન્ટરનેટ આપની પાસે અવેલેબલ ના હોય તો વાઈફાઈ જરૂર કનેક્ટ કરવું, તો જ આ કામ કરશે. બરાબર છે. એકવાર સેટ કરી દીધા પછી તો વાંધો નહીં આવે. ઇન્ટરનેટ બંધ હોય, વાઈફાઈ બંધ હોય, ચાલુ હોય, એનાથી કોઈ ફરક નહીં પડે. પણ જ્યારે સેટિંગ્સ કરવું હશે ત્યારે જરૂર પડશે. આ વાતની ખાસ નોંધ લેવી. તો હું બંધ કરું છું. Super sound. પાવર કી દબાવીને લોક સ્ક્રીન કરું છું, એટલે કે સ્ક્રીન ઓફ કરું છું. Smart unlock. ઓકે, તો આપણી સ્ક્રીન બંધ થઈ ગઈ છે મારા ફોનની. હવે હું વોલ્યુમ ડાઉન કી એટલે કે અવાજ ઘટાડવાની જે કી એટલે કે બટન છે અથવા તો સ્વિચ છે એને હું લોંગ પ્રેસ કરું છું. ડબલ ટેપ કરીને નહીં, સિંગલ ખાલી એકવાર દબાવીને પકડી રાખીશ. જુઓ, 3:44 a.m. Lock screen. System home screen pitch 1 of 5. Device unlocked. Gemini. Open sidebar. Button. Detected. Text. ઓકે, તો જોઈ શકો છો આપ કે લોક ખોલવું પણ ના પડ્યું. પિન, પાસવર્ડ, પેટર્ન, ફેસ કે પછી ફિંગરપ્રિન્ટ કશું જ આપવું નથી પડ્યું. સીધું આપણું જે લોક છે એ ખુલી ગયું છે. ને જેમિનાઈ એપ ઓપન પણ થઈ ગઈ છે. જેમિનાઈ એપને પણ મારે ક્યાંયથી શોધવી નથી પડી. સીધી ડાયરેક્ટ શોર્ટકટ રીતે એક્સેસિબલ રીતે એ ઓપન થઈ ગઈ છે. તો આપ સર્વેને એના બટન પણ બતાવી દઉં જેથી કોઈને એવું ના લાગે કે આ ખરેખર સાચું કહી રહ્યા છે, કે કોઈને એવું મનમાં થાય નહીં. જો કે બધા આપણા સારા જ મિત્રો છે અહીંયા, સબસ્ક્રાઈબર મિત્રો, વ્યુઅર્સ મિત્રો પણ બધા એવું નથી વિચારતા. પણ આ તો ઘણા એવું મનમાં થાય, મને પણ ઘણીવાર થતું હોય છે કે આ કેમનું સાચું છે ખોટું હશે, એટલે તમને બતાવી દઉં છું. Open Gemini Live. Button. ઓપન જેમિનાઈ લાઈવ. Fast. Microphone. Page. Ask Gemini. Page. Gemini. ઓકે, તો જેમિનાઈ જ ઓપન થઈ છે. બેક કરીશું. System home screen. ફરી એકવાર સ્ક્રીન ઓફ કરું છું. જુઓ, Smart unlock screen off. હવે વોલ્યુમ ડાઉન કી લોંગ પ્રેસ કરું છું. સિંગલ લોંગ પ્રેસ. ઓકે, ડબલ ટેપ નહીં. 3:45 a.m. System home screen pitch 1 of 5. Device unlocked. Gemini. Open sidebar. Button. ઓકે, Detected. તો આ Text. જેમિનાઈ જે છે એ ઓપન થઈ ગઈ છે. System home screen. Super sound. તો આશા રાખું છું કે આપ સર્વેને વિડીયોમાં આપેલી માહિતી તથા સમજૂતી વિશે સંપૂર્ણ નોલેજ મળી ગયું છે તથા ખબર પડી ગઈ હશે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લેજો
દરરોજ સવારે વિડીયોનું નોટિફિકેશન તમારાથી મિસ ના થઈ જાય. અને હા, આ વિડીયોને લગતો કોઈ પણ તમારે સવાલ હોય તો આપ કોમેન્ટમાં જરૂરથી લખી શકો છો. અમે તમને જરૂરથી રિપ્લાય કરીશું. અને નેક્સ્ટ આપ કયા ટૉપિક પર વિડીયો બનાવડાવવા ઈચ્છો છો તે પણ કોમેન્ટ જરૂરથી કરી શકો છો. વોટ્સએપ ટેલિગ્રામના ગ્રુપમાં જોડાવા માટે આપ અમારો ડિસ્ક્રિપ્શન અથવા તો કોમેન્ટ બોક્સના માધ્યમથી સંપર્ક કરી શકો છો. તો વિડીયોમાં બસ આટલું જ. હું છું કનૈયું લિંબાચિયા. મળીશ એક નેક્સ્ટ ઇન્ટરેસ્ટિંગ ને આવા જ ટેકનોલોજીથી ભરપૂર ઇમ્પોર્ટેડ વિડીયો સાથે દરરોજ સવારે 9 વાગે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. જય હિન્દ.